કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 17/6/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. બુધવારનો દિવસ એટલે વીકલી ટ્રેડિંગ સેશનમાં મિડ ઓફ ધ ડે અને જય જય શ્રી ગજાનંદ ગણપતિ દાદા એ પણ પાછા કયા અઠોરા ગજાનંદ ગણપતિ દાદાને આપણે યાદ કરવાનો દિવસ. સૌથી મોટા દુંદાળા દેવ અને સૌથી પહેલું જ્યારે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે જેને પણ યાદ કરીએ એવા શ્રી ગજાનંદ ગણપતિ દાદાને કોટી કોટી વંદન. ખરું મિત્રો? આજે આપણે સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છે મિત્રો કે તેજી તો થાય છે તો ખરી, પણ 24,100 નું લેવલ જો ઉપર ટકીને એની ઉપર 2 વખત બંધ આપી દે તો થોડી આમ મજબૂતાઈથી આપણને કોન્ફિડન્સ વધે. ખરું ને? એફઆઈઆઈ ઉપર તો બહુ એટલો બધો ભરોસો છે નહીં, પરંતુ તેજી જે અત્યારે ચાલી રહી છે નો ડાઉટ આપણને અત્યારે ખૂબ સારી લાગી રહી છે અને સ્ટોક્સ પણ ધીમે ધીમે ઉપરની સાઈડે સરકી રહ્યા છે. તો 24,100 નું લેવલ 2 વખત બંધ આપી દે ઉપરની સાઈડે અને નીચે 23,850 નું લેવલ ન તૂટે ત્યાં સુધી 2 લેવલો મજબૂતાઈથી પકડેલા હોવા જોઈએ. ખરું ને? હવે ફટાફટ આપણે ગઈકાલનું બજાર જોઈ લઈએ, પછી આજના ઘણા બધા સ્ટોક્સ ઉપર ચર્ચા કરવાની છે એટલે ટાઈમ ન બગડે એનું ધ્યાન રાખીએ. પહેલા જોઈ લઈએ, ગઈકાલે બજારમાં 135 અંકની નિફ્ટીની અંદર તેજી જોવા મળી. 23,989 અંક બંધ જોવા મળ્યો. સેન્સેક્સ પણ 544 અંકના વધારા સાથે 76,808 બંધ જોવા મળ્યું. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો એફઆઈઆઈએ 749 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી અને એને વેચવાલી ગઈકાલે ખાલી 200 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી હતી. હવે ગઈકાલે ડીઆઈઆઈએ લગભગ 60 લાખ જેટલી ખરીદારી કરી છે. 60 લાખ, યસ, 0.06 કરોડ રૂપીસ. બરાબર ને? એટલે લાખોમાં જ ખાલી ખરીદારી થઈ છે. નોર્મલ સમજો કે ફ્લેટિશ કહેવાય. વધનારા શેરો ઘટનારા શેરો પર નજર નાખીએ તો સોનાટા સોફ્ટવેરે ગઈકાલે જોરદાર તેજી બતાવી દીધી. 19.6% તેજી સોફ્ટવેર શેરોમાં મિડ કેપ સ્ટોક્સ છે. ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ત્રાવણકોર એમાં 10.1% તેજી. એમ્બેસી ડેવલપમેન્ટમાં 8% તેજી. એમએમટીસીમાં 7.9% તેજી. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં 7% તેજી હતી. પછી આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ, જે રિયલ એસ્ટેટ કંપની છે મિત્રો, આદિત્ય બિરલા ગ્રુપની સારી કંપની છે, એમાં 6.1%ની તેજી. જૈન રિસોર્સિસ એમાં પણ 6%ની તેજી જોવા મળી. ખરું ને? હવે ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરીએ તો ઘટનારા શેરોમાં મિત્રો પહેલા નંબરે કયો હતો તો જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન 7.5%ની મંદી જોવા મળી. પીટીસી ઇન્ડસ્ટ્રીઝમાં 4.5% નીકળી ગયો. નાલ્કો નેશનલ એલ્યુમિનિયમ 4.1% નીકળી ગયો. ગ્રો 3.7% નીકળી ગયો. એક્યુટસ કેમિકલ એમાં પણ 3.2%ની મંદી. યુનોમિન્ડા 3.2% અને રેમકો સિમેન્ટ 3.2%. આ બધી વાત થઈ ગઈ ગઈકાલને બજારની. ખરું ને? મંગળવારના બજારની. હવે ગઈકાલે મિત્રો જુઓ, છેલ્લા 3 દિવસથી, છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી બજારમાં મસ્ત તેજી ચાલી રહી છે. શુક્રવારે ધુઆધાર તેજી હતી, સોમવારે પણ તેજી, મંગળવારે પણ તેજી, આજે પણ તેજી સાથે નોર્મલ નિફ્ટી ખુલે એવું દેખાઈ રહ્યું છે. પણ કેટલું ટકે એના ઉપર ડિપેન્ડ કરશે. ઉપર નીચે કરાવશે અને આજે કન્સોલિડેશન કરાવી અને કઈ તરફ જાય છે એના ઉપર આધારિત રહેશે મિત્રો. હવે વાત કરીએ આપણે તો મિત્રો સ્ટોક્સ કયા એક્શનમાં રહી શકે છે એના ઉપર ડિપેન્ડ કરીએ, એના ઉપર ચર્ચા કરીએ. પહેલાં જોઈ લઈએ કે હજુ હોર્મોઝ મિત્રો, જે હોર્મુઝ છે જ્યાંથી આપણું તેલ બધું આવે છે વિદેશથી, એ ઈરાને બંધ કરીને રાખ્યું હતું, એ હજી ખુલ્યું નથી. એ એકચ્યુઅલી હજી શુક્રવારે ખુલવાનું છે. શુક્રવારે ખુલે એવા આસાર છે.
અને આજે થયો બુધવાર. હવે બુધવારના શુક્રવારમાં હજુ 2 દિવસનો ગાળો છે. હવે ત્યાં સુધીમાં જો ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંક ને ક્યાંક મોઢું ખોલી અને કંઈક આડું ના બોલી નાખે, ભગવાન કરે ને, તો સારું, નહીતર તો પછી પાછા હતા ત્યાંના ત્યાં ના આવી જાય તો સારું. એટલે આપણે ગણતરી એક જ છે કે 99.99% કોઈ ચિંતાનો વિષય નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે પણ કહ્યું છે કે બધી જ હસ્તાક્ષર પણ થઈ ગયા છે, એટલે હવે કોઈ બીજી ચિંતાનો વિષય નથી. ક્રૂડ પણ હવે $70 તરફ નીચેની સાઈડે દોડવાની તૈયારીમાં આવી ગયું છે. $80 તો આવી ગયું હતું, $80ની અંદર આવી ગયું છે. તો ધીરે ધીરે ક્રૂડ પણ હવે પોતાની જે મૂળ પોઝિશન હતી ત્યાં આવવાની કોશિશ કરી રહ્યું છે. એટલે ક્રૂડ ડાઉન આવે એટલે મિત્રો તમે બધા જાણો છો કે ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા માટે થોડું નેગેટિવ કહી શકાય. જેટલું ક્રૂડનો ભાવ ઊંચો એટલું જ ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયામાં તેજી જોવા મળતી હોય છે. અને સામે જેમ ક્રૂડ ઓઇલ ડાઉન એ પ્રમાણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એચપીસીએલ, આઈઓસી અને બીપીસીએલ, આ ત્રણ કંપનીઓ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે આની અંદર સારી એવી તેજી રહી શકતી હોય છે. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે મિત્રો વાત કરીએ ઓકે આઈએફસીઆઈ એ ગઈકાલે મિત્રો કન્સોલિડેશન મોડમાં હતો. 88, 89, 91, 91 સુધી જી આવ્યો, પછી પાછો આવ્યો. 88, 89ની આસપાસ જ બંધ જોવા મળ્યો છે. એટલે આ ખાસ રડારમાં રાખજો. ડીપ મળે 80 થી 85નું લેવલ ખૂબ સારું છે એડ કરવા માટે. ત્યાં સુધી આવે તો તમે એમાં એન્ટ્રી લઈ શકો છો. કેરનેક્સ માઇક્રો મેં તમને કહ્યું તો મિત્રો, કેરનેક્સ માઇક્રો જે રેલવે સ્ટોક્સ છે અને એ સ્ટોક મિત્રો એનું મોનોપોલીવાળું કામ છે. એટલે કેરનેક્સ માઇક્રોની અંદર તમે 2050ની આસપાસ ભાવ ચાલી રહ્યો છે. આપણે 1900ની આસપાસ કહ્યો હતો. લગભગ કયા પછી 150 અંકની તેજી આવી ગઈ છે એમાં, ખરું ને? તો એ હજુ પણ આગળ આપણને સારું એવું રિટર્ન આપે એવી ગજાનંદ ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના છે મિત્રો. હવે મિત્રો ઈરાનમાં બધું ખુલી રહ્યું છે ધીરે ધીરે ટેન્શન ઓછું થતું જાય છે. એટલે ટેન્શન ઈરાનનું ઓછું થાય એટલે ઈરાનમાં કામકાજ કોણ કરતું હતું તો ઇરકોન ઇન્ટરનેશનલ, એનું પોતાનું મિત્રો કન્સ્ટ્રક્શનનું કામ છે, બરાબર છે. એટલે એનું ઈરાનમાં પણ એક્સપોઝર છે. એટલે ઈરાન ખુલ્યું એટલે ઇરકોનમાં પણ હવે કદાચ એમાં રડારમાં રાખી શકાય, એમાં પણ તેજી આવી શકે છે. પછી રીટ્સ ઉપર ધ્યાન રાખજો. RITES રીટ્સ એ પણ રેલવે સ્ટોક્સ છે. RVNL, ઢીકણા, ફલાણા બધા જ રેલવે સ્ટોક્સ ઉપર થોડું ધ્યાન રાખજો. ગમે ત્યારે એની અંદર ઉછાળો આવી શકે છે મિત્રો. હવે આઈટીસીની અંદર પાર્ટી ચાલુ રહેશે. આઈટીસી મિત્રો FMCGનો મેન પાવરફુલ સ્ટોક છે. સારા એવા ભાવમાં ₹280 ભાવમાં એ મળતો હતો અને એવા ભાવમાં એડ કરવા માટે કોઈપણ જાતની ચિંતા કરાય નહીં. કારણ કે આઈટીસી જેવા સ્ટોક્સ લાંબા ગાળા માટે આપણને પુષ્કળ પ્રમાણમાં રિટર્ન અને આપણી મૂડીને બચાવીને રાખવામાં પહેલો નંબર એમનો આવતો હોય છે. આઈટીસી છે, એનટીપીસી છે, પાવર ગ્રીડ છે, કોલ ઇન્ડિયા છે, આ બધા શું છે આપણી મૂડીને જલ્દી તૂટવા ના દે જ્યારે બજાર તૂટે ત્યારે, અને ચડે ત્યારે આપણને થોડું રિટર્ન પણ આપતા જતા હોય છે. સાથે સાથે ડિવિડન્ડ રૂપી રિટર્ન પણ આપણને આપતા હોય છે. એટલે આવા સ્ટોક્સ તમારા માટે ખૂબ જ સારા અને સેફ પણ કહી શકાય, ખરું ને? હવે એક એલજી ઇલેક્ટ્રોનિક્સ ઉપર ધ્યાન રાખજો. એલજી ઇલેક્ટ્રોનિક્સમાં CLSA અપગ્રેડ કરેલો છે એટલે કદાચ આજે રડારમાં રહી શકે છે. થોડું ઘણું પણ એમાં હલકું શું એમાં હલચલ જોવા મળી શકે છે. બીજું એક કંપની મિત્રો વાત કરીએ તો આઈટી મેજર વિપ્રો. આઈટી મેજર જે વિપ્રો કંપની છે, વિપ્રોએ AI સેન્ટર ચાલુ કરી દીધું છે અને AI તમે જાણો છો કેટલું બધું અત્યારે ડિમાન્ડમાં છે. જો આઈટી કંપનીઓ AI તરફ નહીં વળે તો એમનો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ગ્રોથ જતો રહેશે, આ યાદ રાખજો. એટલે આઈટી કંપનીઓએ AI તરફ જલ્દી દુનિયાની સાથે વળવું પડશે તો જ એ બજારમાં ટક્કર આપી શકશે. બાકી ઘણી બધી કંપનીઓ અત્યારે AIમાં સારું એવું કામકાજ કરે છે. એમાં આપણી ઇન્ડિયાની તમે જુઓ તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ પણ સારી એવી કામકાજ કરે છે AIમાં.
એટલે આ બધી કંપનીઓ ઉપર તમે કોન્સન્ટ્રેટ આગળ જતા ભવિષ્ય માટે કરી શકો છો, લાંબા ગાળા માટે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.